વેલકમ બેક ટુ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો, બધાય મજામાં જ હશો? તો વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ જેનું નામ છે CTPT ઇન લાઇટનિંગ અરેસ્ટર, જે સબસ્ટેશનમાં આવે છે અને ડિપ્લોમા અને ડિગ્રીમાં ઇલેક્ટ્રિકલમાં આવે છે અને આ મોસ્ટ IMP છે. અને GTUની એક્ઝામમાં પણ આના સવાલ આવે છે અને જોબ ઇન્ટરવ્યૂ દેવા જાવ ગમે ત્યાં તો આના લગતા સવાલ તમને વધારે ભાગે પૂછાઈ શકે છે. મિત્રો, તમે આ છેલ્લે સુધી વિડીયો જોશો તો તમને ખબર પડી જાય કે CTPT અને લાઇટનિંગ અરેસ્ટર શું છે, જે સબસ્ટેશનમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ CTથી, જેનું આખું નામ છે કરંટ ટ્રાન્સફોર્મર, જે સબસ્ટેશનમાં લગાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોબ ઇન્ટરવ્યૂમાં જાશો તો આ રીતના સવાલ પૂછી શકે છે કે હાઈ કરંટ માપવા માટે કયું ઇક્વિપમેન્ટ વપરાય છે. તો તમારે જવાબ દેવાનો CT એટલે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી મિત્રો, એક ઉદાહરણ સાથે તમને સમજાવું એટલે સહેલાઈથી સમજાઈ જશે. તો મિત્રો, તમે ભણી ગયા હશો કે કરંટને માપવા માટે તો એમીટર વપરાય છે. તો CT ક્યાંથી આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, હાઈ કરંટ સબસ્ટેશનમાં હાઈ કરંટ આવતો હોય એટલે તેને માપવા માટે CT લગાડવું પડે છે. અને વિદ્યાર્થી મિત્રો, કરંટ ટ્રાન્સફોર્મરની કેપેસિટી 4000 એમ્પિયર સુધી માપી શકો તમે. અને ખાસ વાત મિત્રો એ કે લો કરંટને જ માપવા માટે આપણે ખાલી એમીટરનો ઉપયોગ કરવાનો. તો મિત્રો, વાત કરીએ PTની, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, જેનું ફૂલ ફોર્મ થાય છે. તો આપણે CTને જોયું એ રીતના જ આમાં હાઈ વોલ્ટેજ માપવા માટે ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ PT રહી એ CTની બાજુમાં હોય સબસ્ટેશનમાં. અને વિદ્યાર્થી મિત્રો, PTનું આ પણ કામ હોય કે હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં કન્વર્ટ કરી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, આની કેપેસિટીની વાત કરીએ તો આપણે 13000 વોલ્ટ સુધી માપી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરવ્યૂમાં આ રીતના પણ સવાલ પૂછી શકે છે કે વોટ ઇઝ ધ PT રેશિયો ઓફ અ ટ્રાન્સફોર્મર. તો આ રીતના જવાબ આપી દેવાનો. મિત્રો, આ રીતના સવાલ પૂછે તો આ રીતના જવાબ દેવાનો કે પ્રાઇમરી વોલ્ટેજ ડિવાઇડ બાય સેકન્ડરી વોલ્ટેજ. તો વિદ્યાર્થી મિત્રો, CT અને PTની તમને ખબર પડી ગઈ હશે. પણ તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ લાઇટનિંગ અરેસ્ટર, જે સબસ્ટેશનમાં પહેલાં જ લગાડવામાં આવે છે અને આ સેફટી માટે લગાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, લાઇટનિંગ અરેસ્ટરનો ઉપયોગ એક ઉદાહરણ સાથે સમજાવું તો સહેલાઈથી તમને સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસામાં જો વીજળી પડે તો તે માટે જ લાઇટનિંગ અરેસ્ટર લગાવવામાં આવે છે કે ટ્રાન્સફોર્મરને કે CTPT અથવા સર્કિટ બ્રેકર કે તેને નુકસાન ના થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને હું બેઝિક રીતના સબસ્ટેશનમાં કયા કયા ઇક્વિપમેન્ટ વાપરવામાં આવે છે એ કહી દઉં. તો મિત્રો, પહેલું હંમેશા લાઇટનિંગ અરેસ્ટર જ આવશે, પછી આવશે CTPT ટ્રાન્સફોર્મર, પછી આવશે આઇસોલેટર, જે ખૂબ અગત્યનું છે. તમે જો આઇસોલેટરનો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો, તો આઇસોલેટરનો આપણે વિડીયો બનાવશું. અને વિદ્યાર્થી મિત્રો, અવાનવા એનિમેશન વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બીજી ખાસ વાત એ કે અમારા WhatsApp ગ્રુપ ચલાવીએ છીએ, તેમાં હજી તમે જોઈન ના થયા હો તો થઈ જાજો, કારણ કે તેમાં GTUની એક્ઝામ નજીક આવે ત્યારે તમને મોસ્ટ IMP ક્વેશ્ચન તમને ફ્રીમાં જડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. ટેક કેર, બાય બાય.